એ પણ એક્સાઇટેડ ફૂલ છે. પીવું આજે વખતે સ્કૂલ ફી માફ નથી ને એવું. પીવું બેન રિઝલ્ટ લઈને આવી ગયા. શું આવ્યું રિઝલ્ટ? કેટલા ટકા આવ્યા? વેરી ગુડ. ગુડ મોર્નિંગ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બુધવાર છે. ચલો જોઈએ. જય શ્રી કૃષ્ણ બા. શું બનાવ્યું બા? થઈ ગયો સાથે હળદર મીઠા વાળું. હળદર મીઠું લીંબુનું પાણી બન્યું છે. નાસ્તામાં આજે હાંડવો હતો. પીહુ ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું કહેવું છે આજે? સ્કૂલમાં પીહુબેનનું રિઝલ્ટ છે. ગુડ મોર્નિંગ અપેક્ષા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સ્વરુ. હે સ્વરુ. ગુડ મોર્નિંગ. ચલો જોઈએ પીહુબેનનું આજે સ્કૂલમાં રિઝલ્ટ છે. રેડી થઈ ગયા છે બધા સ્કૂલમાં જવા માટે. જોઈએ પીહુબેનને શરદી ઉધરસની દવા ચાલુ છે. કેવું લાગે? મસ્ત. શરદી જેવી છે એટલે મટી જાય બધું બહાર નીકળી જાય. ચલો જોઈએ શું પ્લાન છે. પછી સૌરભાઈ તો મજા કરે છે. પિક્ચર રેડી થઈ ગઈ. પિક્ચર રેડી થઈ ગઈ છે. સૌરભાઈનું લેખા ચાલુ. રેડી રેડી સ્ટેડી. જો કપડાં નાખવા સુકવવા માટે ડ્રાય થઈ ગયા છે. પીહુ ફૂલ એક્સાઇટેડ છે રિઝલ્ટ માટે. આજે ખબર પીહુબેનનું શું રિઝલ્ટ આવે છે. જેટલા પીહુએ આખું વર્ષ શું કર્યું એ ખબર. શું કહેવું પીહુ તારું? કહેવું જ કઈ? શું આવશે પીવું રિઝલ્ટ? 99 આવશે કે 100 આમાં બેમાંથી કોઈ આવશે. એવું છે એમ? તને ભરોસો નહીં 100 આવશે એવું? એ તો ભરેલો તો છે પણ કોઈ વખત 99 બી આવી શકે. હા એવું છે. તો ભાઈ પીહુ કહે છે કે 100 આવે 99 આવે તો નક્કી નથી. જોઈએ શું આવે છે પીહુબેનનું રિઝલ્ટ. પણ એક્સાઇટેડ ફૂલ છે. પીહુ આજે વખતે સ્કૂલ ફી માફ નથી ને એવું તો ભણાયા તો જ ખરા. હા જમ આવી ગયું યાર. આવશે આજે. આજે પાર્ટી હો ભાઈ. કેક કાપવાનું. 100 આવશે તો જ પાર્ટી મળશે એમ અમને ખબર. સબસ્ક્રાઈબર માટે શું કહેવું? સબસ્ક્રાઈબર માટે પાર્ટી રાખી છે. 1000 સબસ્ક્રાઈબર થાય ને ત્યારે પાર્ટી છે ને. તો તમે લાઈક કરો, સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ જલ્દી કરો. એવું ના હોય ને. સબસ્ક્રાઈબ કરો તો પાર્ટી મળશે ને. પીયુને ચાલો સબસ્ક્રાઈબ કરો તો પાર્ટી મળશે. અને પીયુની ચેનલને બી સબસ્ક્રાઈબ કરતા રહો, ફોલો કરો ફટાફટ. બરાબર મળીએ રિઝલ્ટ લેવા જઈએ તો જોઈએ શું આવે છે પીયુબેનનું રિઝલ્ટ. ચલો પીયુબેનનું રિઝલ્ટ લઈને આવી ગયા છે. જો પીયુ શું રિઝલ્ટ આવ્યું? ક્યાં છે રિઝલ્ટ? પીયુબેન રિઝલ્ટ લઈને આવી ગયા. શું આવ્યું રિઝલ્ટ? કેટલા ટકા આવ્યા? વેરી ગુડ વેરી ગુડ. શું મળ્યું બીજું બધું? બુક આપી. બુક આપી. પીયુબેનને ફોટો પડાવ્યો જુઓ તમે. ગ્રુપ ફોટો છે. સર્ટિફિકેટ આપ્યું. સર્ટિફિકેટ બી આવ્યું છે તમે જોઈ શકો છો. નરોડા
પીયુબેન નવા નેરોના કિડઝી પીયુબેન ફૂલ એક્સાઇટેડ છે. પિયાને વાત કરે છે. શું તો પહેલો જાય નેક્સ્ટ યરની ચોપડીઓ ખોલીને બેસી ગયા છે. હા ક્લાસમાં આખી સ્કૂલ પપ્પા ફર્સ્ટ થર્ડ શું હા આઈ ગઈ હવે આપણે સિનેમા જઈશું સિને વર્કબુક કાઢીશું સિનેમાની વર્કબુક ડ્રોઈંગ કરવાનું હોય આ ડ્રોઈંગ બુક ફૂલ એક્સાઇટેડ છે પીયુબેન સિનિયર માટે. બધો સામાન આવી ગયો છે. પીયુબેનનો બેગ, ટોપી, રીડિંગ કાર્ડ્સ, બધી વસ્તુ. ચલો મળીએ, ઓફિસ નીકળીએ, જઈએ બહુ બધી બુક છે મળીએ સાંજે. હા થઈ જાવ શું બેટા? બધે લાગે ના ના બરોબર છે. ઠંડુ ઠંડુ ગોયણીમાં જમવા આવી છે. પીવું કેવું છે જમવાનું? મસ્ત બનાવીશ મારી આંટીએ. મારો આવશે ને ઇન્સ્ટાગ્રામ પર વિડિયો એને હું બેટા દેખાઉં છું ને? હા વ્લોગમાં હું આવી જો આઈશ પણ નાઈટ બેટ તો કર વિડિયો તો વિડીયો હરખો આવે ને. જો પીવુંને ગિફ્ટ મળી બોટલ. ઠંડુ પાણી પીરા કરે હા મેં ગયા વર્ષે મેં બોટલ જ આપી હમ મેં ગયા વર્ષે કીધી મેં બોટલ જ આપી હા સાચી વાત છે. પણ કામમાં જ લાગે છોકરાને યુઝ થાય એવી વસ્તુ હોય. કાલે હા મેં ગયા હતા તે પાઉભાજી હતી જમવામાં મીતાબેનના ત્યાં. તો હવે એવું જ બધા છોકરાને ભાવ એવું જ હોય છે બધા કઈ છોકરા કશું ખાય ના એના કરતા. ચલો સિયાન આપ દો એટલે ઈ જાય હાલો એની મમ્મીને ફોન કરી દે આનું રેડી થઈ ગયું છે. જોઈએ ભાખરી, દૂધીનું શાક, બાનો રોટલો, આ ઉપર મીઠું. સ્વર ને પીહુ રમે છે. સ્વરોલે મસ્ત ખાવાનું બનાવશું મેગી બાપરે બાપ અત્યારથી જ મેગી ખવડાવી દઉં ને. પણ ખાલી પીહુની સ્કૂલેથી આવીને કામ પતાવી દીધું છે. પીહુ શું કરે છે જોઈએ. પીહુ મોબાઈલ જોવે છે. સ્વર સૂઈ ગયા છે. બાને આજે કામ આવ્યું છે. બા શું બનાવે છે જોઈએ. બાને પેન્ટ સીવવાના લાગે છે. આજે બા ફ્રી નથી. ચલો શાક લેવા જઈએ. શાક લઈને આવીએ, જોઈએ શું શાક લાવીએ છીએ. ગુડ ઇવનિંગ. દિવસ સારો ગયો છે. હવે સાંજનો ટાઈમ જોઈએ. 5:30 વાગી ગયા છે. માતાજીના પડદા બી ખુલી ગયા છે. બાને બે કામ પતવા આવ્યું છે. સ્વરૂપભાઈ ઉઠી ગયા છે. ચાલુ કર્યું છે એમનું. દીદીન બંને જણા. પીવુને ભૂખ લાગી છે તો ફરમાઈશ છે કે મમ્મી પકોડી ખાવી છે તો પકોડી લેવા જઈએ. જોઈએ બા શું કરે છે હવે બા શું કરે છે પકોડી કાઢીએ છીએ કોણ લાવી પકોડી તો મમ્મી લઈ આવી મને નહીં છે પીરુને ભૂખ લાગી હતી હા મને ભૂખ લાગી ને મેં ઓફિસથી આવી ગયા છે. પીયુબેન જમવાનું આવી ગયું છે. શું બનાવ્યું છે પીયુ? શું બનાવ્યું જમવાનું પીયુ? તો જેમ ઢીલો થઈ ગયા છે. ભૂખ લાગી છે? હા શું થયું? ગોયનીમાં સોરુભાઈ જોરુભાઈ જમવામાં સેવું સર છે તમે જુઓ. રેડી સેવો, કાંદા,
મને વ્લોગ મને બધી વિડીયો ઉતારો અને પછી મને વ્લોગમાં લેજો કે થોડું માર્કેટિંગ થયું છે એટલે અપેક્ષા બ્લોગમાં બીજા બધા પણ આવવા માગે છે. પૈસા તો નહીં ફરા તો ચાલશે પાછો કોક વ્લોગમાંથી. ચલો જમી લઈએ. પીવું તમારે કંઈ કહેવું છે? કેવું છે ને ખાલી 2 જગ્યાએ ગોળણી તો ગોળણીમાં જવાનું અને ફૂલ ખાવાનું અનલિમિટેડ, પછી પછી બીમાર પડવાનું. જો આજે પીયુબેન ગોયનીમાં જે હતા તો સ્ટીલની બોટલ લાવી. પીવું સ્ટીલની બોટલ છે? મને કામ આવી ગયું છે સ્કૂલમાં. સ્ટીલની બોટલ છે? સ્કૂલમાં કામ આવી ગયું. સ્ટીલની. યાર મને લાઈવ એક્સેપ્ટ કરતો નથી. જરૂર કરો તો હું તમને પાર્ટી આપીશ. વિડિયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. લાઈક કરવાનું ભૂલતા નહીં. હવે આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય, ટાટા.